અંકલેશ્વરમાં પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારને આગ ચાંપવાના કેસમાં પોલીસે વધુ એક મહત્વનો ખુલાસો કર્યો છે। તપાસ દરમિયાન મહારાષ્ટ્રના એક શખ્સનું નામ સામે આવતા સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે। પોલીસ ફરિયાદ મુજબ સંપુર ફળિયાના મૂળ વતની અને હાલ ઉમર રેસિડેન્સીમાં રહેતા તેમજ એમકે ટિમ્બર માર્ટમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા મોહમ્મદ રિયાઝ મોહમ્મદ રફીક શેખે પોતાની ટોયોટા ફોર્ચ્યુનર કાર 16 જુલાઈની રાત્રે પાર્કિંગમાં મૂકી હતી। તારીખ 17 જુલાઈના રોજ વહેલી સવારે આશરે 2:30 વાગ્યે મિત્રનો ફોન આવતા નીચે પહોંચતા કારમાં આગ સળગી રહી હતી। સ્થાનિકોની મદદથી અને ફાયર બ્રિગેડની કામગીરીથી આગ કાબૂમાં લેવાઈ હતી, પરંતુ કારનો આગળનો ભાગ તેમજ તેમાં રહેલા મહત્વના દસ્તાવેજો બળી ગયા હતા। તે સમયે આગ લાગવાનું કારણ સ્પષ્ટ ન હોવાથી ફરિયાદીએ જાણવા જોગ નોંધાવી હતી। જોકે પોલીસ દ્વારા નજીકના આઈસ્ક્રીમ ગોડાઉનના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા રાત્રે આશરે 2:19 વાગ્યે કેટલાક શખ્સો કાર પાસે આવી આગ લગાડતા દેખાયા હતા। ઉપરાંત નંબર પ્લેટ વગરની મહિન્દ્રા કાર પણ ઘટનાસ્થળે આવતી જતી જોવા મળી હતી। પોલીસ તપાસમાં કારને આગ લગાડનાર તરીકે યાસિર અમફાત યુસુફ શેખ ઉર્ફે નવાઝ ઝાદા પેસનપુરા કોલેજ રોડ જાલના નામ સામે આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। તપાસમાં તે તોસીફ પાંચભાઈ અને હરીફ પાંચભાઈનો નજીકનો સાથીદાર હોવાનું પણ બહાર આવ્યું છે। અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તેમજ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે।